મહેસાણાના ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં કેસરીઓ લહેરાયો। ઊંઝા નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપનો વિજય। ઊંઝા નગરપાલિકામાં ફરી એકવાર કમળ ખીલ્યું। વિપક્ષના સુપડા સાફ। ઊંઝા પાલિકાની 36માંથી 22 બેઠકો બિનહરીફ। નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। મતદાન યોજાય એ પહેલાં જ ભાજપે બહુમતીના આંકડાને પાર કરી પાલિકામાં સત્તા કબજે કરી। ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પટેલ અને રિંકુબેન સહિતના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। કુલ 117 ફોર્મ ભરાયા હતા, જેમાં 13 તારીખે ઉમેદવારી ચકાસણીના દિવસે 73 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા। આજે ઉમેદવારી પત્ર ખેંચવાનો પાછો દિવસ હતો, જેમાં કુલ 13 ફોર્મ પાછા ખેંચાયા હતા। જે ચકાસણીના જે આજે સ્ક્રુટિની તથા વેરિફિકેશનના અંતે ઊંઝા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 8 એની 4 એમ કુલ 16 બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર થયેલી છે। આ ઉપરાંત વોર્ડ નંબર 2ની 3 બેઠક, વોર્ડ નંબર 5ની 2 બેઠક, વોર્ડ નંબર 7ની 1 બેઠક એમ કુલ 6 બેઠક આંશિક બિનહરીફ એમ કુલ 16 બેઠક સંપૂર્ણ અને 6 બેઠક આંશિક એમ કુલ 22 બેઠકો 36 બેઠકો પૈકી બિનહરીફ જાહેર થયેલ છે। 5 બાકી રહેલી કુલ 14 બેઠકો પરત્વે તારીખ 26ના રોજ ચૂંટણી યોજાશે। ઊંઝા નગરપાલિકા સામાન્ય ચૂંટણી